લાઈન પણ કંઈક આવા જ પ્રયાસો લોકો સુધી પહોંચાડી રહી છે. તો આજે ખાસ કરીને લોકોને જે આ ઓર્ગેનિક વસ્તુઓ છે એ મેળવવી કઈ રીતે સરળ પડે અને સસ્તા, જે મોટાભાગે એવી માન્યતા હોય છે કે ઓર્ગેનિક વસ્તુ છે એ મોંઘી પડે છે. પણ આજે સ્ટુડિયોમાં એક એવા મહેમાન ઉપસ્થિત છે જે ખુદ કહી શકે એમ છે કે ઓર્ગેનિક વસ્તુ છે એ જે પેસ્ટિસાઇડ વસ્તુ કરતાં કેટલી સોંઘી, એટલે કે કેટલી સસ્તી ને સરળતાથી મેળવી શકાય એવી હોઈ શકે છે. અને એ માટે આજે વાત કરવા ઉપસ્થિત છે રાજેશભાઈ કારિયા. રાજેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. હા રાજેશભાઈ, પહેલાં તો મને એ જણાવશો થોડોક પૂર્વ વાત આપની કે ઓર્ગેનિક જ વસ્તુ વેચવી અને લોકોને આપવી, એવું આપણે કયા વિચારના આધારે એમાં પ્રવેશ થયો આપનો? એકચ્યુઅલી હું BSNLમાંથી રિટાયર્ડ થયા પછી હા. મેં વિચાર્યું કે સોસાયટીની હેલ્પ કઈ રીતે કરવી, એમાં એવી વસ્તુનું વેચાણ કરવું કે જેનાથી પબ્લિકને ફાયદો થાય. બરાબર બરાબર. એટલે હું આદિવાસી જે પોપ્યુલેશન છે એને હેલ્પ કરવા માટે ડાંગથી બધી પ્રોડક્ટ લઈને અહીંયા સેલ કરું છું, બરાબર. મિનિમમ માર્જિનથી. વાહ, સરસ. એટલે ડાંગથી જે વસ્તુઓ લઈ આવો છો એમાં શું શું હોય છે? ડાંગ એમાં મેઇનલી રાગીની બધી પ્રોડક્ટ, બધા મસાલા, કઠોળ, અનાજ, પછી ગોળ, મધ. અચ્છા, તો તમારું એક તારણ એવું પણ છે કે પેસ્ટિસાઇડ અને ઓર્ગેનિક એ બેયના ભાવનું તફાવત શું રહેતો હોય છે? તફાવત એકચ્યુઅલી ઓર્ગેનિક પ્રોડક્ટનું પ્રોડક્શન કોસ્ટ ઊંચી આવે એટલે થોડુંક મોંઘું હોય, સમજી શકાય. બરાબર. પણ મેં એવું ઘણી જગ્યાએ સાંભળેલું છે કે તમે 2 રોટલી ખાઓ પણ બદલે એક જ ખાઓ પણ ઓર્ગેનિક ખાઓ. વાહ. તમે 2 રોટલી પેસ્ટિસાઇડ ખાઓ ને પછી લાખો રૂપિયા ડોક્ટરને આપવા, એના કરતા તમે 5-10 રૂપિયા મોંઘું પડે નો ડાઉટ, પણ ઓર્ગેનિક ખાઓ. એટલે ટૂંકમાં ગુણવત્તાયુક્ત જે ખોરાક છે એની આપ વાત કરી રહ્યા છો, અને ખાસ કરીને ગૌ આધારિત અને પ્રાકૃતિક રીતે જે ખેતી થઈ રહી છે ને એમાંથી જે ઉત્પાદનો. અચ્છા, મસાલામાં કયા કયા વસ્તુઓ આવે છે? આપ મસાલામાં દરેક મસાલા, હળદર, મરચું, ધાણા જીરું, રાઈ, મેથી, જીરું, તજ, લવિંગ, મરી, એલચી, બધી જ. વાહ. એટલે એમાં પેસ્ટિસાઇડ જે આવતું હોય છે અને આપણે જે ઓર્ગેનિક વેચીએ છીએ એમાં બેયમાં ભાવમાં અને એ રીતે શું ફેર પડે છે? એમાં મેઇનલી તો હું વાત કરીશ હળદરની. જે મારી પાસે હળદર છે પેસ્ટિસાઇડ વાળી હળદર કરતા સસ્તી છે અને ઓર્ગેનિક છે. ટોટલી ઓર્ગેનિક. અચ્છા, એક પ્રશ્ન એવો પણ થાય છે કે સેલમ જે હળદરને કહે છે, તો એ સેલમ શું છે? એ સેલમ એક જાત છે હળદરની. હા હા. મારી પાસે સેલમ જ હળદર છે. હા, બરાબર. સેલમ એકચ્યુઅલી સાઉથનું કે મહારાષ્ટ્રનું એક ગામ છે, હા. પણ એ જાત છે. અચ્છા, જેમ આપણી સાસણની ગીરની કેરી એ રીતે એનું નામ પડી ગયું. બરાબર. અચ્છા, મસાલા અને આપણે જે વાત કરી અનાજ, ડાંગથી ખાસ આપ મંગાવો, અને બીજું જે છે આપણે ત્યાંથી બીજું શું શું મળે છે? મારી પાસે એક તો ડાંગની બધી આયુર્વેદિક પ્રોડક્ટ, ડાંગ આયુર્વેદિક ખરી પણ. અચ્છા, હા હા. પછી મારી પાસે શ્રી ઔષધની બધી પ્રોડક્ટ, દૂધ સિવાય. અચ્છા, દૂધ સિવાય. કઠોળમાં દૂધ ચોમાસામાં અત્યારે પ્રોડક્શન એ લોકો પાસે ગાયમાં ઓછું દૂધ આપી. બરાબર બરાબર બરાબર. કઠોળ ડાંગ જિલ્લો આખો ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝ ડિક્લેર કરેલો છે. એમ? વાહ. એટલે ડાંગ જિલ્લો છે એ મિત્રો કઠોળ
એના માટે ખુદ સરકારે પણ ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક રીતે જે ખેડૂતો ઉત્પાદન કરે છે એ જાહેર કર્યો છે રાજેશભાઈના કહેવા મુજબ. અને રાજેશભાઈ મોટા ભાગે ડાંગ જિલ્લામાંથી કઠોળ સહિતની બધી વસ્તુઓ મગાવે છે, હળદર, મસાલા અને આયુર્વેદ જુદી જુદી પ્રોડક્ટ. તો રાજેશભાઈ, આપનું આમ તો BSNLમાં આપે વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધું છે અને સારું એવું એટલે કે પેન્શન પણ હેન્ડસમ જેવું મળતું હશે. છતાં જ્યારે તમે આ શરૂઆત કરી તો એનો આપનો એક ઉદ્દેશ તો સ્પષ્ટ છે કે સ્વસ્થ સમાજ. અને પણ એક જ્યારે નિવૃત્ત હોઈએ ત્યારે આપણે જનરલી એવું વિચારતા હોઈએ છીએ કે ઘરમાં જ બેસી ન રહેવું. તો આપનો આ જે પ્રાકૃતિક રીતે જે ઉત્પાદનો છે એ લોકો સુધી પહોંચાડવામાં આપે જે પ્લેટફોર્મ બન્યા છો, એમાં આપની એ પણ આશય જોડાયેલો હશે ને? હા, મેઇન આશય એ. અચ્છા, મેઇન એ કે લોકોની હેલ્પ કરવી અને આપણે એક્ટિવ રહેવું એમ. બરાબર, સરસ. આ સિવાય પ્રાકૃતિક ખેતી જે લોકો કરે છે એમના આપને શું મેસેજ આપશો? અને ખાસ કરીને લોકોને જે એકચ્યુઅલી હમણાં ઓર્ગેનિક ખેડૂત આત્મીય સ્કૂલમાં હતી. હા, હમણાં જ હતી. બરાબર. ત્યારે હું એકચ્યુઅલી પાર્ટિસિપેટ કરેલું. બરાબર. અને મારી ઘણા બધા એવા ખેડૂતોને હું જાણું છું કે જે પ્રાકૃતિક વેચાણ કરતા હોય, એને હું હેલ્પ કરવા માટે તૈયાર છું. બધાને હું વેલકમ કરીશ. વાહ, સરસ. આ પ્લેટફોર્મથી. અચ્છા, ઓર્ગેનિક ખેડૂત હાટ હમણાં જ આ મહિનામાં જ હતી, 12, 13, 14 એપ્રિલ. બરાબર. તો એ ઓર્ગેનિક ખેડૂત હાટના પ્લેટફોર્મથી આપને કેવો પ્રતિભાવ આપનો જાણવો હોય તો? એમાં ઘણા બધા લોકોને ઓર્ગેનિક મળતું હોય છે બજારમાં, પણ આ પ્લેટફોર્મથી એને ખબર પડી ખરેખર ઓર્ગેનિક એકચ્યુઅલ કરવાવાળા કેટલા નામ કરે છે. ખાલી ઓર્ગેનિક એક બે પ્રોડક્ટ હોય, બાકી ઓર્ગેનિક. બરાબર, સરસ. એટલે એ સારું પ્લેટફોર્મ, લોકોને ખબર પડે કે આ ભાઈ ઓર્ગેનિક જ કરે છે. વાહ, સરસ. તો દર્શક મિત્રો, આપ જાણો છો કે તાજેતરમાં જ આત્મીય યુનિવર્સિટી યોગીધામ ખાતે 3 દિવસ માટે ઓર્ગેનિક ખેડૂત હાટ એ યોજાઈ હતી અને હજારો લોકો, અને એક રિપોર્ટ તો એવો છે કે 50,000 લોકોએ 3 દિવસ દરમિયાન એમની મુલાકાત લીધી. અને ખાસ કરીને એવા લોકોને જાણ થઈ કે ઓર્ગેનિક વસ્તુઓનો પ્રભાવ શું છે, એની અસર શું છે, અને કઈ કઈ વસ્તુઓ કઈ રીતે મળે છે અને ક્યાંથી મેળવી શકાય. તો આવો એક શુભ પ્રયત્ન હતો અને એને ખૂબ જ લોકોએ આવકાર્યો છે. અને હવે માત્ર જે પ્રાકૃતિક રીતે આપણી સમક્ષ આવી રહી છે વસ્તુઓ, એને સ્વીકારીએ, એ જ આપણો સ્વસ્થ સમાજનો જે શુભ હેતુ છે એ સાકાર થાય એમ છે. તો રાજેશભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ માહિતી અમારી સાથે શેર કરી. આપનો ખૂબ ખૂબ આભાર.